अस्सलामुअलैकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज આપણે બનાવવાના છે ચિકન બિરયાની। એના માટે આપણે ધોઈને સાફ કરીને ચિકનને આપણે કુકરમાં જ રાખી દીધું છે। એની અંદર રાખશું આપણે આખા બધાય ગરમ મસાલા, તજ, બાદિયાન, લવિંગ, એલચી, જીરું, બધાય મસાલા આખા આપણે રાખી દીધા છે। અહીંયા આપણે રાખ્યું છે આદુ લસણની પેસ્ટ રાખી દીધી છે હાથેથી વાટીને। જ્યુસી ચિકન બિરયાની આપણે બનાવવાની છે। અહીંયા રાખ્યા છે આપણે કમાલ પત્તા 2-3। અહીંયા રાખશું હવે આપણે ટમેટું કટિંગ કરીને આપણે 2 ટમેટા રાખ્યા છે। અહીંયા આપણે હવે રાખશું મસાલા, ધાણા, મરચાં, હળદર અને મીઠું, બધા આપણે મસાલા રાખી દીધા છે। અહીંયા આપણે રાખશું બિરયાની મસાલો અને ગરમ મસાલો 2 મિક્સમાં રાખી દીધો છે। અહીંયા આપણે રાખશું ફ્રાય ડુંગળી, અનિયન, બિરિસ્તા। હવે આપણે રાખશું દહીં વિનાની બિરયાની તો બને જ નહીં, દહીં તો જરૂરથી રાખવું જ જોઈએ। અહીંયા આપણે રાખશું 1 લીંબુનો રસ। જોઈ શકો છો આપણે લીંબુ નીચવી લીધું છે। અહીંયા હવે રાખશું આપણે ધાણા ભાજી અને ફુદીનો। હવે આપણે રાખશું કેવડા વોટર, કેવડા એસેસ રાખી દીધું, ખુશ્બુ સરસ આવે કેવડાથી। હવે આપણે બધું મિક્સ કરશું। હજી આપણે ગેસ ઉપર એને નથી રાખ્યું, આ બધું આપણે પહેલાં જ બધું રાખી દેવાનું છે। હવે આપણે એની અંદરમાં રાખશું આપણે તેલ, જે આપણે ડુંગળી લાલ કરી હતી એ જ તેલ વધ્યું છે, એ અનિયનવાળું એ રાખી દઈશું અને બધું મિક્સ કરી લઈશું પાછું એકવાર। જોઈ શકો છો બધા મસાલા રાખી દીધા છે અને આપણે બધું મસાલામાં મિક્સ કરી લીધું છે। આની અંદરમાં રાખશું થોડુંક એવું પાણી, બહુ વધારે નહીં, દહીંનું પાણી છૂટશે આની અંદરમાં। આપણે એને 2-3 સીટી મરાવી લઈશું। અહીંયા આપણે રાખ્યું છે બાસમતી ચોખાને ઓસારવા, જોઈ શકો છો આપણા હવે ચોખા ઉછળી ગયા છે, ઓસારાઈ ગયા છે અને અહીંયા આપણું ચિકન પણ થઈ ગયું છે, જોઈ શકો છો। બહુ વધારે આમાં રસ નથી રાખવાનો। અહીંયા આપણે ચોખા થઈ ગયા છે એટલે આપણે ચોખાને કાઢી લઈએ નિતારીને, વધારે નહીં પકાવવા દેવાના આપણે ચોખાને, 80-90% પકાવશું। અહીંયા આપણે કલર મિલાવી લઈશું, ચોખાને બધાને કાઢી લીધા છે નિતારીને। એમાં આપણે કેસરી કલર રાખ્યો છે, ઓપ્શનલ છે। અહીંયા આપણે થર મારશું। હવે આપણે થરવાળી બિરયાની બનાવી છે એટલે પહેલાં આપણે નીચે ચોખાનો થર મૂક્યો છે, આની ઉપર રાખશું આપણે બટેટા તરેલા, આપણે બટેટાને તરી લીધા હતા ડુંગળી ભેરી, આની ઉપર રાખશું આપણે ડુંગળી બિરિસ્તો છાંટશું। અહીંયા આપણે ધાણા ભાજી ફુદીનો છાંટશું આછો, બહુ વધારે નહીં। આની ઉપર જે આપણે ચિકન બનાવ્યું હતું એ ચિકન બધું આપણે આવી રીતના મસાલા સહિત એની ઉપર છાંટશું। એની ઉપર આપણે બીજો થર મૂકવાનો છે, જોઈ શકો છો આપણે બીજો થર હવે અહીંયા મૂકી દીધો છે। જ્યુસી અને સરસ મજાની આપણી થરવાળી બિરયાની બને છે, જરૂરથી ટ્રાય કરજો। અહીંયા આપણે બીજો થર વધારે ચોખા રાખવાના છે, એની ઉપર પાછા આપણે તરેલા બટેટા રાખશું। આપણે બટેટા ફ્રાય કરી લીધા છે એટલે એ પાકી જ ગયા છે। એની ઉપર પાછા આપણે ડુંગળી રાખી છે ને ધાણા ફુદીના, આની ઉપર પાછું એકવાર આપણે ચિકન રાખશું। જોઈ શકો છો સરસ એવી રીતના ચિકન બહુ વધારે રાખી દીધું છે મસાલા સહિત। આની ઉપર આપણે ધાણા ભાજી છાંટી છે અને પાછા આપણે થોડા ઘણા ચોખા વિધાથી બધા રાખી દીધા છે। એના માથે પાછી આપણે દાણા ફુદીનો છાંટી દઈએ છીએ।
અને બ્રેસ્તો એ છાંટી અને આપણે ઢાંકી અને વિસમાવા દઈશું આપણે 15 થી 20 મિનિટ લગી. એના ઉપર રાખશું આપણે તેલ. જે આપણું તેલ બચ્યું હતું આપણું ડુંગળી તરવાનું તરેલું એ જ રાખ્યું છે. અહીંયા આપણે ઘી રાખી શકીએ છીએ, જોઈ શકો છો. આપણે 15 થી 20 મિનિટ થઈ ગઈ છે એટલે જોઈ શકો છો આપણી જ્યુસી એવી બિરયાની તૈયાર છે. ચિકન બિરયાની થરવાળી લેયરવાળી. જરૂરથી બનાવજો આવી રીતના. વિડીયો પસંદ